નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ ઘોઘંબા સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખનું મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું। આજરોજ ઘોઘંબા સર્કિટ હાઉસ ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી હતી, જેમાં ઘોઘંબા તાલુકા પંચાયત માટે પ્રમુખ ઉપપ્રમુખ પક્ષના નેતા, કારોબારી ચેરમેન તથા દંડકના નામોની મેન્ડેટ અનુસાર જાહેરાત કરવામાં આવી હતી। આ બેઠકમાં પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ મયંકભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયેદ્રસિંહ પરમાર, જિલ્લા સંગઠનના કકુલભાઈ પાઠક, જિલ્લા એસટી મોરચાના પ્રમુખ ભરતભાઈ રાઠવા, સંગઠનના વિવિધ મોરચાના પ્રમુખ તથા તાલુકા સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી ગુણવંતસિંહ ગોહિલ, છેલુભાઈ રાઠવા, જયપાલસિંહ રાઠોડ, રમેશભાઈ રાઠવા સહિત ચૂંટાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ સભ્યો તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપના પ્રમુખના પ્રાસંગિક ઉદ્બોધન બાદ કકુલભાઈ પાઠક દ્વારા ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે આપેલ મેન્ડેટ ખોલી તેનું વંચાણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રીમતી પારુલબેન વસંતભાઈ રાઠવાનું નામ જાહેર થતાં હાજર સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું હતું। ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ પટેલિયાનું તેમજ કારોબારી ચેરમેન તરીકે કોકિલાબેન નાયક, પક્ષના નેતા તરીકે અમીલાબેન બારિયા અને દંડક તરીકે મનુભાઈ રામજીભાઈ રાઠવાના નામની જાહેર થતાં તેઓને પણ સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી। ફટાકડા ફોડી અને વાતાવરણને ઉત્સાહથી ભરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધારાસભ્ય શ્રી જયેદ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કચેરી ઘોઘંબા ખાતે આવી સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ મેળવેલ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આવતીકાલે પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય પદ માટે મતદાન યોજાશે તેવું જાણવા મળ્યું છે। હજી સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે અન્ય કોઈ ઉમેદવારી પત્ર ભરાવવામાં આવ્યા નથી અને જો આવતીકાલ સુધી અન્ય કોઈ ઉમેદવારી પત્ર નહીં ભરાય તો તમામને બિનહરીફ જાહેર કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે। બેઠકના અંતે સૌએ આઈસ્ક્રીમ ખાઈ અને છૂટા પડ્યા હતા। 25/5/2026 રોજ મળનારી ઘોઘંબા તાલુકા પંચાયતની સામાન્ય મિટિંગમાં નિયત થયેલ કામના એજન્ડા મુજબનો જે પહેલો આપણો હશે પ્રમુખનું, એમાં પ્રમુખ તરીકે પારુલબેન વસંતભાઈ રાઠવા, ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ મણિયાભાઈ પટેલિયા, કારોબારી ચેરમેન તરીકે કોકિલાબેન વિક્રમભાઈ નાયક, પક્ષના નેતા તરીકે અમીલાબેન કાંકુભાઈ બારિયા, દંડક તરીકે મનુભાઈ રામજીભાઈ રાઠવા, પાંચે પાંચ જણને પાર્ટી તરફથી જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પક્ષ વતી તમામને શુભેચ્છા પાઠવું છું। અસ્તુ ભારત।